ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। મેટ્રો વિભાગ દ્વારા જ્યારે વેપારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી ત્યારે તેમણે આશ્વાસન આપ્યું હતું કે 10 મહિનાની અંદર આ સમગ્ર કામગીરી છે જે રસ્તાની પૂર્ણ થઈ જશે, જેમાં તેમણે કહ્યું હતું કે ડીવોલની કામગીરી છે તે પણ પૂર્ણ કરવામાં આવશે। કુલ 85 જેટલી ડીવોલ બનાવવાની આ સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત આ વિસ્તારની અંદર કામગીરી છે। જો કે અત્યારે માત્ર 55 જેટલી જ ડી વોલ બનાવવામાં આવી છે। હજી પણ 30 જેટલી ડી વોલ બનાવવામાં આવશે। અત્યાર સુધીની જે કામગીરી થઈ છે તેમાં જેટલો સમય લાગ્યો છે તેના અંદાજ મૂકતા બાકીની જે 30 ડી વોલ બનાવવાની છે તેના માટેનો ટાઈમ પણ ખૂબ વધારે જાય તેમ છે। વેપારીઓ માની રહ્યા છે કે આ કામગીરી પૂર્ણ થવાને હજી ઘણો સમય લાગશે, પરંતુ મેટ્રો દ્વારા હવે વળતર આપવાની ના પાડવામાં આવી રહી છે। સ્થાનિક વેપારી તોસીફભાઈએ જણાવ્યું કે મેટ્રોના અધિકારીઓ સાથે અમારી ઘણી લાંબી ચર્ચા થઈ હતી, જેમાં મુખ્ય અધિકારીઓ અમારી સાથે બેઠા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે 10 મહિનાની અંદર આખો રસ્તો ખુલ્લો કરી દેવામાં આવશે, કારણ કે ઇલેક્શનનું વર્ષ પણ આવી રહ્યું છે। તેથી અમે ઝડપથી આ કામ પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરીશું। જે તે સમયે વળતર ચૂકવવામાં આવતું હતું, પરંતુ 10 મહિના પૂર્ણ થઈ ગયા બાદ કામ ન પૂરું થતાં અમારા દ્વારા તરફથી રજૂઆત કરવામાં આવી હતી, જેને પગલે બીજા 9 મહિનાનું એક્સટેન્શન વધારી દેવાયું હતું। 9 મહિના પૂર્ણ થઈ ગયા બાદ પણ કોઈ કામગીરી સંપૂર્ણ રીતે ચાલો આપનો પરિચય। મારું નામ મુર્તઝા શાહીવાલા છે। ઝેડસન્સ અહીંયા ઓપ્ટિકલ શોરૂમ છે અમારો। 20 થી 30 વર્ષથી અમે લોકો અહીંયાથી ધંધો કરી રહ્યા છે ઘડિયાળના વેપારનો। અને અમે જ્યારે સ્ટાર્ટિંગ જ્યારે કીધું હતું કે ભાઈ તમારે વર્ષ સુધી બંધ રાખવાનું આવશે આખો રોડ, પછી એમઓયુ બી કરવામાં આવ્યું હતું કે ભાઈ 1 વર્ષમાં તમને આખો રસ્તો ખોલી આપવામાં આવશે। પણ જે કોન્ટ્રાક્ટરોના જે કામોના લીધે ચાલુ નહીં બરાબર છે, અને બીજા હજી 8 મહિના 9 મહિનાનું હજી વધારી આપો, પણ એ હજી 19 મહિના થઈ ગયા પણ હજી રસ્તો ચાલુ થયો નથી। ને હવે એમ કહી રહ્યા છે કે અમે તમને ખાલી 3 મીટર રસ્તો આપશું અને 3 મીટર રસ્તામાં તમારે કામ ચલાવવું પડશે। અમારો તો ધંધા એકદમ બંધ જ થઈ ગયા છે ટોટલી। માણસો બી છે એટલા બધા, એ લોકોને બી રોજી રોજગારના વાંધા થઈ ગયા છે અને ઘણી તકલીફો પડી રહી છે બધી રીતે એમ। હવે ખબર નથી આગળ શું થવાનું છે। દુકાનો છે અને કેટલા સમયથી કામ ચાલુ છે? 80 થી ઉપર 80-90 વર્ષ 80-90 દુકાનો છે અને 1.5 થી 2 વર્ષ થઈ ગયા છે। 2 વર્ષ સુધી હજી સુધી કંઈ નિકાલ આવ્યો નથી અને એ ધીમી ગતિથી કામ ચાલી રહ્યું છે, એવું કંઈ દેખાતું નથી એમ। ને હજી લાગતું નથી કે હજી 1 વર્ષ સુધી રસ્તો ખુલશે। એ હિસાબથી હવે ખબર નહીં, માંગણી કરી રહ્યા છે કે અમે લોકોને કે વળતર બી બંધ કરી રહ્યા છે અને 3 મીટર એટલે 9 ફૂટ થયા। 9 ફૂટમાં તો શું કોઈ વાહન જશે કે બાઇક જશે? પ્રજાને બી એટલી તકલીફ પડવાની છે ને દુકાનદારોને બી એટલી તકલીફ પડવાની છે। પૂરી ન થતાં અમારી સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી। જો કે હવે મેટ્રોના અધિકારીઓ પોતાની વાત ઉપર અડગ રહ્યા નથી અને તેઓ હજી રસ્તો ખુલ્લો કરી આપતા નથી। અમારું જે વળતર છે તે પણ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી છે, જેનો અમે ઉગ્ર વિરોધ કરીએ છીએ। આપનો પરિચય। હું પંકજ ચલિયાવાલા, ઓનર ઓફ ટાટા ફેબ્રિક્સ રેમન્ડ્સ ક્વીન એમ્પોરિયમ। છેલ્લા 40-45 વર્ષથી હું આ રાજમાર્ગ પર ધંધો કરી રહ્યો છું અને લાસ્ટ તમારે છેલ્લા 2 કરોડનું ટર્નઓવર જે અમે કરતા હતા, આ મેટ્રોના કારણે અમને ખાલી ટર્નઓવર 30 લાખ રૂપિયા પર આવી ગયા છે અને જે સરકાર જે અમને જે કોમ્પેન્સેશન આપે છે એ પણ સંતોષકારક નથી અને હવે હાલમાં તેઓ બંધ કરી દેવા માંગે છે। એટલે અમે આ એકદમ જાગૃત છે અને અમારે રોજીરોટી, અમારી પોતાની દુકાન ગુડવિલનો એક સવાલ આવીને ઊભો રહ્યો છે। અમે શું કરશું, અમારું ભવિષ્ય શું છે એ કંઈક દેખાતું નથી। બીજી વાત કે એસએમસીએ ફક્ત 2 વર્ષની પરમિશન આપી હતી કે જે.આર. કુમાર સાથે 2 વર્ષના અંદર કામ પૂરું કરવાની બાહેધરી આપી હતી। આજે એક કામ પણ લગભગ એમ સમજો કે 10 થી 20% જ કામ થયું છે અને હવે કેટલા વર્ષ કામ ચાલશે એની પણ કોઈ ખાતરી નથી। એટલે મહેરબાની કરીને અમારું કોમ્પેન્સેશન ચાલુ રાખો અને જે હાલમાં મળે છે એમાં અમને વધારો પણ કરી આપો, જેથી અમને અમારું પોતાનું અને અમારા સ્ટાફ મેમ્બરોનું બેંકના હપ્તાઓ અમે સહેલાઈથી સારી રીતે ભરી શકીએ। કેટલા સમયથી આ પ્રકારની સમસ્યા છે? કેટલા વેપારીઓ છે? અમે ટોટલી લગભગ 80 આસપાસ વેપારીઓ છે અને 2 વર્ષથી કામ ચાલી રહ્યું છે અને હાલમાં જે કંઈ આ 2 ચોમાસા અમે પસાર કર્યા છે એના અંદર એટલી બધી ગંદકીઓ થઈ છે કે નહીં પૂછો વાત। અમારી દુકાનમાં જવા માટેનો રસ્તો ફક્ત 2 ફૂટનો છે
અને હાલમાં તેઓ જે કંઈ રસ્તો આપવા માંગે છે એ પણ સંતોષકારક નથી. એટલે ગ્રાહકો કેવી રીતે આવી શકશે એ એક મોટો પ્રશ્ન છે. તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત.